હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે જાયકાબાઈ ખુશ્બુમાં. આજે કંઈક હેલ્ધી નાસ્તો બનાવીએ. તો રસોડામાં કંઈક એવું બન્યું છે જેને બધાને વિચારતા કરી દીધા છે. મેં બનાવ્યું છે બટેકા પૌવા અને શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, જેમાં તેલ પણ ઓછું જોઈએ છે અને સ્વાદ એકદમ લાજવાબ છે. પણ વાત એમ છે કે આ ક્રિસ્પી ટિક્કીનું શું નામ રાખવું એ સમજ નથી પડતી. તો તમે મને મદદ કરશો. વિડીયોના અંતે હું તમારી પાસે એક ખાસ મદદ માગીશ, તો વિડીયો છેક સુધી જોજો. તો ચાલો આપણે પૌષ્ટિક કંઈક નવું શીખીએ. તો તેના માટે આપણે અહીંયા પૌવાને ધોઈ અને સાફ કરી લેવાના છે. તો 1 કપ પૌવા લીધેલા છે, તેને મેં સારા પાણીથી ધોઈ લીધા છે અને પછી તેને પલાળીને 2 મિનિટ રહેવા દીધા છે. 2 બટેકાનો માવો લીધેલો છે, કોથમીર લીધેલી છે, ગાજરને છીણી અને લીધેલું છે, એકદમ ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ, 1 નંગ એકદમ ઝીણી સુધારેલી ડુંગળી, સાથે મેં અહીંયા જે દાળિયા મળે છે માર્કેટમાં તે દાળિયા લીધેલા છે. તો તે મેં 3 ચમચી લીધેલા છે અને એકદમ ઝીણા ચોપ કરેલા મરચાં લીધેલા છે. બધું જ વસ્તુ મેં 1 લીધેલું છે. તો વેજીટેબલ તમને તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે દાળિયા લઈ લઈશું અને તેને મિક્સર જારમાં નાખી અને એકદમ ઝીણો ફાઇન પાવડર બનાવી લઈશું. તો પાવડર બનાવીને તૈયાર છે. તો હવે તેને આપણે સાઈડ પર રાખીશું અને હવે આપણે ટિક્કી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે 2 બટેકાને બાફીને મેં લઈ લીધેલા છે. તો તેને પહેલાં એક બાઉલમાં એડ કરીશું. પછી તેમાં આપણે એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું, એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, સાથે ગાજર એકદમ ઝીણું ન સમારાય તેના માટે મેં છીણીને લીધેલું છે. તો ગાજર મેં 2 નંગ લીધેલા હતા. હવે તેમાં 2 ઝીણા સમારેલા મરચાં લઈશું. 1 વાટકી ધાણા એડ કરીશું. ધાણા તમે તમારી પસંદીદા પ્રમાણે લઈ શકો છો. હવે તેમાં ધોઈને પલાળેલા પૌવા એડ કરીશું. પૌવાને તમારે થોડા હાથેથી ક્રશ કરીને નાખવા હોય તો પણ નાખી શકો છો. શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી લઈશું, 1/2 ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું લઈશું, 1/2 ચમચી ગરમ મસાલો લઈશું. હવે બધું જ હાથથી મસળીને મિક્સ કરતા જઈશું અને એકદમ ડો બની જાય તેવું તેને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કહેજો. તો હવે આપણે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, પણ હજી તેમાં બાઇન્ડિંગ નથી આવ્યું. તો આપણે જે દાળિયાની દાળ જે આપણે મિક્સરમાં ક્રશ કરીને રાખી છે તેને આપણે બાઇન્ડિંગમાં લેવાની છે અને તે ખાવામાં પણ ઘણી હેલ્ધી હોય છે. એટલા માટે આ પાવડરને આપણે આમાં વાપર્યો છે. તો બાઇન્ડિંગ માટે આપણે ન તો કોઈ મેંદો કે કોર્નફ્લોર કંઈ જ નથી લેવાનું. બાઇન્ડિંગ માટે આપણે દાળિયાનો પાવડર લેવાનો છે. હવે બધું જ પ્રોપર મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી તમારે બાઇન્ડિંગ ના આવે એટલો તમે દાળિયાનો પાવડર લઈ શકો છો. તો હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અને 1 ચમચી તલ એડ કરીશું. આ બંનેનો ટેસ્ટ આમાં ખૂબ સરસ એવો લાગશે. હવે તેને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. તો એકદમ વેજીટેબલથી ભરપૂર છે અને બને ત્યાં સુધી તમારે બધું જ વેજીટેબલ એકદમ ઝીણું ઝીણું સમારવું, જેથી જ્યારે તમે ટિક્કી બનાવો ત્યારે તમારી ટિક્કી ખૂબ સરસ એવી બને. તો હવે થોડું થોડું પોષણ લઈ અને આપણે ટિક્કી બનાવીશું. પણ પહેલાં તમારે આવી રીતે એક બોલ બનાવીને જોઈ લેવાનો કે સરસ બાઇન્ડિંગ આવે છે. જો ન આવે તો થોડું દાળિયાનો પાવડર એડ કરી અને સરસ બાઇન્ડિંગ લાવી દેવાનું. તો સરસ આપણો બોલ બને છે. તો હવે હાથમાં પાણી લગાવી લઈશું. જ્યારે જ્યારે ટિક્કી વાળો ત્યારે તમારે હાથમાં પાણી લગાવી લેવું અને બને એટલી પતલી ટિક્કી આવી રીતે બનાવીને તૈયાર કરવાની. તો અત્યારે મેં મીડિયમ થીક એવી ટિક્કી બનાવીને તૈયાર કરી છે. તો જ્યારે તમે ટિક્કી બનાવો ત્યારે આવી રીતે કિનારી દબાવીને બનાવી લેવાની, જેથી તેમાંથી વેજીટેબલ પણ બહાર ન નીકળી જાય. એવી જ રીતે આપણે બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લેશું. તમારે એકદમ નાની નાની બનાવવી હોય તો પણ ચાલે. અત્યારે મેં મીડિયમ સાઇઝની બનાવીને તૈયાર કરી છે. તો હવે બધી જ ટિક્કીને બનાવીને તૈયાર કરી લેશું.
જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી ટિક્કી બનીને તૈયાર થાય છે અને ટેસ્ટ પણ તેનો ખૂબ જ સરસ છે. અને આ ટિક્કીને શેકવા માટે કે તમે એર ફ્રાય પણ કરી શકો છો. તમારી પાસે એર ફ્રાયર હોય તો તેમાં પણ તમે શેકી અને એકદમ ઓઇલ ફ્રી બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો હવે તેને આપણે અત્યારે શેકી લઈશું. તો શેકવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક તવી લઈ લીધી છે અને તેમાં એક જ ટીપું ઓઇલ નાખી અને પછી પીંછીની મદદથી આખી તવી પર ઓઇલ લગાવી દઈશું અને પછી તેને આપણે ધીમા તાપે શેકવાની છે. તો હવે આપણે તવીને થોડી ગરમ થવા દઈશું જેથી તેલ પણ ગરમ થઈ જશે અને તવી પણ ગરમ લાગશે. તો હવે થોડી તવી ગરમ થઈ જાય પછી તેમાં એક એક ટિક્કી મૂકી દઈશું. તો એકદમ ઓછા તેલમાં આ ટિક્કી બનીને તૈયાર થાય છે. જો તમારે ડાયટમાં આ ટિક્કી ખાવી હોય તો તમારે બટાકાની જગ્યાએ તમારે શક્કરિયા તમને મળતા હોય તો તમે તેનો માવો લઈ શકો છો. તો અત્યારે તો મેં એકદમ ઓઇલ ફ્રી ટિક્કી બનાવીને તૈયાર કરી છે. તો હવે એક સાઈડ થઈ જાય પછી તમારે તેને પલટાવી લેવાની છે અને બીજી સાઈડ પણ તેને થવા દેવાની છે. તો તમારે એકદમ ક્રિસ્પી જોઈતી હોય તો થોડો હાઈ ફ્લેમ રાખીને શેકવાની અને જો મીડિયમ ક્રિસ્પી જોઈતી હોય તો ધીમા તાપે ધીરે ધીરે શેકાવા દેવાની છે. તો હવે આપણી ટિક્કી એક સાઈડ પણ ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને બીજી સાઈડ પણ ફેરવી લઈશું. એવી જ રીતે અત્યારે મેં જેવી ક્રિસ્પી કરી છે એવી ક્રિસ્પી કરી અને તમારે સર્વ કરવાની. તો આ ટિક્કીને તમે ગ્રીન ચટણી સાથે, સોસ સાથે કે મીઠા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો હવે આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ટિક્કીને નીકાળી લઈશું અને એવી જ રીતે બધી જ ટિક્કીને બનાવીને તૈયાર કરી લઈશું. તો જોયું ને મિત્રો, કેટલી ઝટપટ અને હેલ્ધી રીતે આપણી આ વેજીટેબલ પૌવા ટિક્કી તૈયાર કરી લીધી. દેખાવમાં જેટલી સરસ લાગે છે, ખાવામાં એનાથી પણ વધુ ટેસ્ટી છે. હવે મને મદદ કરવાનો સમય આવી ગયો છે. મેં આને એક નામ આપ્યું છે પણ મને જણાવવું છે કે તમારી કલ્પના મુજબ આ ક્રિસ્પી અને હેલ્ધી ટિક્કીનું નામ શું હોવું જોઈએ. કોઈ પણ નામ જે તમારા મનમાં આવે તે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. હું બધી જ કોમેન્ટ વાંચું છું અને જેનું નામ સૌથી યુનિક હશે તેને હું રિપ્લાય પણ આપીશ. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.